ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાત આવ્યા છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. એરપોર્ટ બહાર નીકળતા જ કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી વડાપ્રધાનને નમસ્તે કહ્યું હતું. એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા 1 કિલોમીટરના રોડ શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. બાદમાં પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. દાહોદમાં પીએમ મોદી રેલ મંત્રાલય દ્વારા ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ ગોધરા મહેસાણા પાલનપુર રાજકોટ હળમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી બોટાદ 107 કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ કડી કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના કુલ ₹2,287 કરોડના કામો સહિત રેલવેના કુલ ₹23,692 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદમાં કોંકણ, પુણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યના સત્તાધીશોને વરસાદના કારણે એલર્ટ રહેવાના નિર્દેશ આપ્યા છે. તેમણે રાજ્યના લોકોને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા એલર્ટને ધ્યાનમાં લેવા અપીલ કરી છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેતી રાખવા કહ્યું છે. પુણેમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ઘાટમાં કુરુવેન્દેમાં 184.5 mm વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા છે. સોમનાથથી સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સેવાઓ આજે શુભારંભ થયો છે. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરવામાં આવી હતી. આ નવી વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સેવા આપશે, જે યાત્રાધામ સોમનાથની કનેક્ટિવિટીને વધુ સારી બનાવશે. પ્રથમ મુસાફરી માટે જૂનાગઢથી ખાસ મહિલા મંડળ વેરાવળ પહોંચ્યું હતું, જ્યાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમાએ આ અવસરે મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં સોમનાથ ખાતે 150 કરોડ રૂપિયાના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ યાત્રાળુઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. વડોદરામાં વડાપ્રધાન મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું ઢળી પડ્યા બાદ મોત થયું છે. કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નીતિશ જારિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે. ઘટનાને પગલે પરિવારજનોને હોસ્પિટલમાં ભારે આક્રંદ કર્યું હતું. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે કિશનવાડીથી છેક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા, નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો બચી જાત. બે મહિલાને પણ કાર્યક્રમ દરમિયાન બેભાન થતા સયાજી હોસ્પિટલે ખસેડાઈ હતી. હોમગાર્ડ નીતિશ જારિયાના લગ્ન થઈ ગયા છે અને 1.5 વર્ષનો પુત્ર છે. નીતિશ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન નીતિશને ગભરામણ થતા ઢળી પડ્યો હતો, જેથી તેને હોસ્પિટલે ખસેડાયો હતો. નવસારી જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલા ધારાગીરી ગામની જૈન સમાજ દ્વારા સંચાલિત તપોવન સંસ્કાર ધામમાં ધોરણ 9માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીનું ભેદી સંજોગોમાં મોત થયું છે. પરિવારે સંસ્કાર ધામ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. જોકે સામા પક્ષે સંસ્થાએ જણાવ્યું કે વિદ્યાર્થીની છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલે લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના ખેતિયા ગામના રહેવાસી અને નવસારીની તપોવન સંસ્કાર ધામમાં ધોરણ 9માં અભ્યાસ કરતા મેઘ સચિનભાઈ જૈન નામના 13 વર્ષીય વિદ્યાર્થીનું ગઈકાલે જ મોત થયું હતું. જે મામલે મૃતકના પરિવારજનોએ સંસ્થા પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. વરતેજ પોલીસે જુગાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 2 અલગ અલગ સ્થળેથી કુલ 7 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. પ્રથમ કાર્યવાહીમાં નારી ગામ જતા રેલવે બ્રિજ નીચે ખુલ્લી જગ્યામાં 4 શખ્સોને 3 પત્તીનો જુગાર રમતા પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જયદીપ ગઢવી, મકસૂદ શેખ, રાકેશ બારૈયા અને પ્રદીપસિંહ રાણાનો સમાવેશ થાય છે. આ સ્થળેથી ₹12,400ની રોકડ જપ્ત કરાઈ હતી. બીજી કાર્યવાહીમાં નારી ગામના ગજાનન ચોકમાં જાહેર જગ્યામાંથી 3 શખ્સોને જુગાર રમતા પકડ્યા હતા, જ્યારે બિપિનભાઈ રાઠોડ, ચંદુભાઈ ગોહિલ અને મેહુલભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹10,420ની રોકડ રકમ મળી આવી હતી. બંને સ્થળેથી કુલ ₹22,820નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રે આવેલા ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવેલા વાવાઝોડાની સૌથી વધુ અસર મોડાસાના સાકરિયા અને ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી છે. ભિલોડાના લીલછા ધોલવાણી રોડ પર અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. શ્રમિકોએ રસ્તાની બાજુમાં આવેલા ટેન્ટ પણ વાવાઝોડામાં ઉડી ગયા છે.
કિશનગઢ ગામમાં એક મકાનની દિવાલ પડી ગઈ અને એક જગ્યાએ છાપરા પતરા ઉડી ગયા. લીલછામાં એક વૃક્ષ પડવાથી એક ગાય દબાઈ જતા મોત થયું છે. સાકરિયા ગામમાં પણ કમોસમી વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. અહીં મકાનોના છાપરા ઉડી ગયા, વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયા છે, જેથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પાલનપુર નગરપાલિકામાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા. તેમના જણાવ્યા અનુસાર નગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. સર્વર વારંવાર ડાઉન રહે છે અને વેરો ભરવા માટે લોકોને લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. નગરપાલિકા વારંવાર વેરા વધારે છે, પરંતુ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને પાર્કિંગની સમસ્યા પણ વણ ઉકેલાયેલી રહે છે. મહેસાણા જિલ્લામાં વાહન અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આરટીઓ વિભાગ, પોલીસ વિભાગ અને હાઈવે ઓથોરિટી દ્વારા વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લામાંથી પસાર થતા તમામ હાઈવે પર થતા અકસ્માતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા 700થી વધુ અકસ્માતોની ફરિયાદનું વિશ્લેષણ કરાયું છે. આ અભ્યાસમાં જિલ્લામાં 9 અકસ્માત સ્પોટ ઓળખવામાં આવ્યા છે, જ્યાં અકસ્માતોનું પ્રમાણ વધારે છે. આ સ્થળો પર અકસ્માત નિવારવા માટે વિશેષ પગલાં લેવાનું શરૂ કરાયું છે. આરટીઓ ઓફિસર સ્વપ્નિલ પટેલે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીના નેતૃત્વમાં તમામ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી રહ્યા છે. ઇઝરાયેલે ગાઝામાં અનેક સ્થળોએ હુમલા કર્યા. આ હુમલાઓમાં એક શાળાને પણ નિશાન બનાવી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. શાળામાં લાગેલી આગમાં લોકો જીવતા સળગ્યા હતા. અલ જઝીરાના અહેવાલ અનુસાર એ એક કિન્ડરગાર્ટન સ્કૂલ હતી, જેનો ઉપયોગ શરણાર્થી શિબિર તરીકે થઈ રહ્યો હતો. મૃતકોમાં 2 રેડક્રોસ કાર્યકરો, એક પત્રકાર અને ઘણા બાળકોનો સમાવેશ થાય છે. એમાં ગાઝાનો સૌથી નાની ઉંમરનો ઇન્ફ્લુએન્સર યાકિર હમાદ પણ માર્યો ગયો. બીજી તરફ સ્પેને માંગ કરી છે કે વિશ્વભરના દેશો ઇઝરાયલ પર પ્રતિબંધ લાદે. 23 મેના રોજ ગાઝા પર ઇઝરાયેલી હુમલામાં ખાન યુનિસના મહિલા ડોક્ટર અલ નજ્જરના 9 બાળક માર્યા ગયા હતા, જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતક બાળકોની ઉંમર 7 મહિનાથી 12 વર્ષ સુધીની હતી. આ હુમલામાં ડોક્ટરના પતિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.